તાપી જિલ્લામાંથી બોગસ ડોક્ટર ઝડપાયો છે। ભાડાના મકાનમાં કરતો હતો પ્રેક્ટિસ। નિઝરના રૂમકી તળાવ ગામેથી ઝડપાયો છે નકલી તબીબ। દવાઓ મેડિકલ સાધનો પોલીસે જપ્ત કર્યા છે। પોલીસે કુલ 29,000થી વધુનો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે। મહત્વનું છે કે વારંવાર રાજ્યના અલગ અલગ વિસ્તારમાંથી બોગસ તબીબ ઝડપાઈ રહ્યા છે, ત્યારે ફરી એક વખત તાપીના ભાડાના મકાનમાં એલોપેથી પ્રેક્ટિસ કરતો બોગસ તબીબ ઝડપાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। ઋતુનો અનુભવ થશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી। ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાશે। લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેવાની શક્યતા, મહત્તમ તાપમાન 29 ડિગ્રી રહેવાનું અનુમાન। પવનની દિશા બદલાતા ઠંડીમાં ઘટાડો। જાન્યુઆરી માસમાં હાડ થીજવતી ઠંડી પડશે। તારીખ 23-24 સુધીમાં લઘુત્તમ તાપમાન રાજ્યના ઘણા ભાગોમાં 15 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહેશે। ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો થવાની શક્યતા રહેશે। દરિયા કિનારાના ભાગોમાં લઘુત્તમ તાપમાન થોડું વધારે રહેવાની શક્યતા રહેશે, પરંતુ લગભગ તારીખ 26 આસપાસથી લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને ત્યારબાદ ધીરે ધીરે 17 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। એટલે ઠંડી બદલાતી મોસમમાં સવારે ઠંડી જણાશે અને બપોરના ભાગમાં ઠંડી ઓછી અનુભવાશે। ખેડૂતો માથે ફરી આવશે માવઠાનું સંકટ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે માવઠાની આગાહી। ડિસેમ્બર મહિનામાં વાતાવરણમાં આવશે પલટો। 16-17 ડિસેમ્બરે માવઠાની શક્યતા છે। પશ્ચિમી વિક્ષેપની શક્યતાને કારણે વરસશે વરસાદ। ફેબ્રુઆરી અને માર્ચમાં પણ માવઠાની આગાહી છે। હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે અંબાલાલ પટેલ તરફથી આ આગાહી કરવામાં આવી છે। તારીખ 16-17 ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં ક્યાંક માવઠું થવાની શક્યતા રહે, કારણ કે આ અરસામાં પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા રહેશે। સૂર્ય દક્ષિણાવર્તી થતો જશે તેમ પશ્ચિમ વિક્ષોભ નીચે આવવાની શક્યતા રહેશે।